તો ગાઈસ હવે અત્યારે અમે લોકો અમરેલી પહોંચવા આવ્યા છીએ. ગાઈસ હવે અત્યારે આવ્યા છીએ અમે નાવું છે નહીં બટ પીઝા પણ કાંઈ લખ્યું છે. ફર્સ્ટ આવ્યા છે પીઝા. તો અત્યારે અમે અહીંયા ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અત્યારે વાગ્યા છે 10 ને મમ્મી પપ્પા ગયા છે અમરેલી. પપ્પાને રિપોર્ટ ને એવું કરાવવાનું હતું તો ગયા છે અને હું આવી છું અહીં દાદીને ઘરે. દાળ લેવાની છે તો દાળ લઈને જાશ ઘરે. જો આમ ક્યાંક જોવે છે. શું કરો છો? કે છે वाह भिंडी, छोटी भिंडी देखो गाइस कैसी भिंडी है, छोटी छोटी, और ये थोड़े दिन में बड़ी हो जाएगी, है ना? कितनी बड़ी होगी? नॉर्मली जे આપણે ખાતા હોય એવડી કે આવડે તો નો એવું બિયારણ આવ્યું છે હમણાં, બહુ મોટી ભીંડી થાય એવું. देखो गाइस ऐसी भिंडी होगी, ये छोटी है और ये बड़ी है. आ नानी છે ને મોટી ભીંડી છે જો, બસ આ એનું માપ છે, આનાથી વધારે મોટી ન થાય. આયા છે તો કેવું લાજો, આમ કેવું મસ્ત યુનિક લાગે જો, તો લાગે ને. આમાં ફૂલ એ હોય. આ છે આંબો. એકવાર મારથી ભૂલથી આને જમરૂખડી સમજી ગઈ હતી પણ આ આંબો છે. તો ગાઈસ જો કેટલી સ્પીડમાં જાય છે વિમાન, કેટલું સ્પીડમાં ગયું. પાસ બહુ વધારે સ્પીડમાં હતું એવું લાગ્યું મને, નીચે હતું એટલે ઠીક એવું છે એમ ને. આવો તમે હવે હું બનાવે રસોઈ ફ્રીજમાં તો કાંઈ એમ જેવું છે, ટમેટા જેવું છે. તો આપણે પ્લેન ચેન્જ કરી હું જાઉં છું ગામમાં. ભૂંગળા લઈ આવું. તો ગાઈસ હવે અત્યારે વાગ્યા છે 5 અને અત્યારે અમે 2 જણા જઈએ છીએ અમરેલી. કંઈ નહીં, એમ જ આટો મારવા જઈએ છીએ. મારા બર્થડે ગયા નહોતા તો નવરાત્ર તો ક્યારે તમે લઈ જાઓ તો બસ જઈએ છીએ. અને મમ્મી આપે છે ચા પી લે, બધા ચા પીએ છે. અંસાફ હોય કેમ છે? અંસાફ હોય સારું છે, ઠીક, પી લો આરામ. તમારે કેમ છે મમ્મી, તમારે કેમ છે? તો કાંઈ હાલો બધા ચા પીવો. તો ગાઈસ હવે અત્યારે અમે લોકો અમરેલી પહોંચવા આવ્યા છીએ અને કંઈ નહીં બસ થોડુંક જ આગું છે, થોડુંક હમણાં ચોકડી આવશે ને ત્યાંથી પછી આમ રસ્તો આવે છે ને ત્યાંથી આવશે અમરેલી. તો કેવું વાતાવરણ થઈ ગયું, થોડોક તડકો ને થોડોક મિક્સમાં છે. એક અત્યારે જો છાંયો આવ્યો, થોડાક આગળ જાઉં તડકો આવશે. તો કાંઈ નહીં, હાલો મળી આવે ફાઇનલી અમરેલી. તો ગાઈસ હવે અત્યારે અમે આવ્યા છીએ પીઝા પોઈન્ટમાં. નાસ્તો કરશું, થોડી ઘણી વસ્તુ લેવાની લેશું. અને આજે છે નવરાત્રિ, તો બધાને મારા તરફથી અને રોહિત તરફથી હેપી નવરાત્રિ. અને આજે ગરબો લેવાનો છે, આ દફા મને ભૂલાવાનો. ચાલો મળીએ. એન્ટર થઈ ગયા અને આવું કંઈક છે મસ્ત, તમે જોઈ શકો છો આવી રીતનું. અહીં હામાં બેઠા છે અને ઓર્ડર કરે છે. શું ખાવું છે? શું ખાવાનું છે? તમારે જે ખાવું હોય બધું ખાઈ જાય આવે. કાંઈ નહીં, હાલો ઓર્ડર કરીએ મળીએ. જો શું મંગાવવું છે એમાં, આટલી બધી વસ્તુ છે. ફર્સ્ટ આવ્યા છે પિઝા, તો ટેસ્ટ કરો. આપણે ખાતા હતા ને રોહિતનું છે ને કંઈક યુનિક જ હોય. આ પિઝા છે તો એ મંચુરિયન રાઈસ મંગાવ્યું. કેવા છે? ટેસ્ટી છે? ઠીક. તો ગાઈઝ હવે રોહિતે મંગાવ્યું છે સૂપ, એને
સૂપ પીવાની ઈચ્છા થઈ. ગરમીમાં સૂપ પીવાની ઈચ્છા થઈ. મજા આવે એમ. ચાલો ટેસ્ટ કરો તો. ટેસ્ટ કરી થોડી વાર પછી. ગરમ છે બહુ. મસ્ત મસ્ત ગરબા હતા બધા, એમાંથી અમે આગો માંડ્યો છે. આ લીધો સરસ છે. આમ પેટ સુધી વેચાય, સરસ છે. ચાલો જવા દો હવે. કઈ ચાલો અત્યારે અમે અહીંયા મેડિકલે ઊભા છે. રોહિત ગયા છે દવા લેવા, અને આ ગરવો અને એ બધું લઈ લીધું છે. હવે જવાનું છે, હજી થોડીક વસ્તુ લેવાની છે, એ લઈ જશું ઘરે. અને બેંકની આગળ મેડિકલ છે આ, ને ઊભા છે રોહિત જો દવા લઈશ એવું છે. તો કાંઈ નહીં આગળ મળીએ હવે ઘરેથી. કઈ સૌ અત્યારે વાગ્યા છે 9, અને અમે અડધી કલાકથી ઘરે આવ્યા. એની 8:30 ઘરે આવ્યા હતા. અને કાંઈ થોડી વાર બધા બેઠા, ચા પાણી પીધા, અને હંસા ફૂઈ ને મારા સાસુમાં રોહિત ને બધા બેઠા છે. હું હંસા ફૂઈ The next day. ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો બધા? મજામાં? તો અત્યારે વાગ્યા છે 10, ને નીચેનું ને ઉપરનું બધું કામ કરીને 9 વાગ્યાની ફ્રી થઈ ગઈ હતી. અને કાંઈ નહીં, બસ હવે બેઠા છીએ. અને થોડી વાર પછી મારે રસોઈ કરવાની છે. રસોઈમાં મારે બનાવવાના છે રીંગણા બટેકાનું શાક અને રોટલી. તો ગાઈઝ હવે અત્યારે મારો ટાઈમ થઈ ગયો છે રસોઈનો. હવે બનાવવાની છે મારે રસોઈ. જ્યારે રોહિત છે ને હમણાં 11:30 જવાના છે અમરેલી. એમાં એમ છે કે એને છે ને એક્ઝામ આપવાની છે લર્નિંગ લાઇસન્સની. હે ને કઈ દેવાની છે? લર્નિંગ લાઇસન્સની. તો એ છે ને બધું પાકું કરે છે, MCQ બધા. સરસ આવડે છે કઈ? એમ તો આમાં પ્રશ્ન બોલું કે પરીક્ષા ટ્રાય કરી 4-5, પણ પાસ થઈ ગયું, કે વાંધો નથી આવતો. પછી થઈ જાય એમ ને, વાંધો નહીં આવે. તો ગાઈઝ હવે અત્યારે વાગ્યા છે 5, અને રોહિત ગયા હતા આજે બપોરે એક્ઝામ દેવા લાઇસન્સની. તો પછી તો જમી કાઢવીને એ વયા ગયા હતા અમરેલી, અને હું તો હોઈ ગઈ હતી 4 વાગે ઉઠી. અને કાંઈ નહીં, અત્યારે ચા પાણી પીધા અને બેઠા છીએ. તો તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? એક્સપિરિયન્સ તો સારો હતો, પણ આ વખતે કંઈક નવું આવ્યું છે કોમ્પ્યુટરની એક્ઝામમાં. કેપ્સા કોડ નાખવાનું, દર તમે 3 પ્રશ્નનો જવાબ આપો ને પછી કેપ્સા નાખવાના. બહુ માથાકૂટવાળું છે. માંડ પાસ તો પહેલી ટ્રાય પાસ થઈ ગયા એમ ને? કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. લાવો પાર્ટી. તો કાંઈ નહીં, હાલો મળીએ હવે થોડી વારમાં. તો ગાઈઝ અત્યારે વાગ્યા છે 6:30, અને અત્યારે મારે રસોઈ કરવાની છે. દાળ ભાત, જતલાની સેવનું શાક, રોટલી. એમ છે કે મમ્મીના આજે બીજ હતી, તો મમ્મીને બીજનો ઉપવાસ છે. તો કાંઈ નહીં, જલ્દી બધું બનાવી નાખું તો વહેલા 7:30 વાગે તે બધું બની જાય તો જમી લઈએ. તો ટુ બી કન્ટિન્યુ. ભાત બે વસ્તુ બાફવા મૂકી દીધી છે. હવે દાળ ખાલી વઘારવાની છે, સેવનું શાક બનાવવાનું છે. હજી વાર છે. ઘટલાની સેવ. શું કહ્યું?
સેવનું શાક બનાવવાનું પણ રટલામી એમ આ વાતાવરણ ચોખ્ખું છે, વાંધો નથી કાંઈ. હવે ઠંડી આવશે ટૂંક સમયમાં, એટલે સવારે તો છે ને મસ્ત ઠંડો ઠંડો પવન આવે તો ઠંડુ લાગતું હોય એમ, કેમ કે હવે કાંઈ ઠંડી કાંઈ દૂર તો છે નહીં, ટૂંક સમયમાં ઠંડી આવી જાય. બોલો, મળી હવે થોડી વારમાં બધાય. તો દર્શક મિત્રો, અત્યારે તૃપ્તિ બનાવી રહી છે જમવાનું, અને આજે શું બનાવ્યું છે? જમવાનું પહેલાં તો રતલામી સેવનું શાક, દાળ, ભાત અને રોટલી, હમ અને બધું બની ગયું છે. બસ 2-3 રોટલી છે, પછી જમવા બેઠી જાય. હમ અને આજ છે નવરાત્રીનો બીજો દિવસ, તો બધાને હેપી નવરાત્રી બીજી વાર. અમારે તો હું ગામમાં થઈ 2-3 જગ્યાએ નવરાત્રી, પણ હું રમવા જતા નથી. એ બહાર કંઈક લાઇટ કરી છે ઉપર તૃપ્તિએ, ઉપર દીવા કર્યા છે ને એ કંઈક લાઇટ કરી છે. હમણાં ગરબા વગાડતા હતા અમે, તો કેવું ગરબા વગાડતી હતી ને ગરબા રમતી હતી, રમતી નહોતી, ખાલી વગાડતી હતી. એવું છે. તો હું બનાવું આમ લાગે ને તહેવાર જેવું કંઈક. તો ગાઈઝ અત્યારે 9:30 થઈ ગયા છે અને મેં જમી લીધું છે. આજ માટે એટલું જ. જો તમને મારા વ્લોગ ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.